બાપુ સમજવા જેવા શબ્દો છે. માણસ ઉંમરના કારણે જ્ઞાની નથી બનતો, પરંતુ એના જીવનમાં આવતા દુઃખ, પીડા અને સંજોગોના કારણે જ્ઞાની બને છે. એના જીવનમાં જેમ જેમ ઠોકરો લાગે છે એ ઠોકરે ઠોકરે એને ભાન થતું જાય છે, એ ઠોકરે ઠોકરે એને જ્ઞાન થતું જાય છે. જીવનના દિવસો વિતાવતા વિતાવતા સુખ અને દુઃખની સાથે સાથે પરિસ્થિતિ અને સંજોગો સામે પણ લડવું પડતું હોય છે. અને એ પરિસ્થિતિ, એ સંજોગોમાંથી બહાર કઈ રીતે નીકળવું એ એને ધીરે ધીરે સમજાતું જતું હોય છે. એ પરિસ્થિતિ, એ સંજોગોનો સામનો કરતાં કરતાં એનામાં જ્ઞાનના ઘાટ ઘડાવા લાગે છે અને અંતે એ જ્ઞાની બને છે. એટલે જીવનમાં ક્યારેય પણ એવા દિવસો આવે, એવો સમય આવે, એવો વખત આવે, એવી પરિસ્થિતિ આવે કે એવા સંજોગો આવે ત્યારે બિલકુલ ગભરાવું નહીં. કારણ કે એમાંથી જ આપણે કંઈક સમજવાનું મળે છે, કંઈક જાણવાનું મળે છે, બે ચાર જ્ઞાનની વાતો એમાંથી શીખવા મળે છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.